નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આપણા વડીલો હંમેશા કહેતા હોય છે કે પશુ પક્ષીઓનો ઘરમાં આવવું એ કુદરતનો એક ખાસ સંકેત હોય છે। આજે આપણે વાત કરીશું એક એવા પક્ષીની જે આપણા બાળપણ સાથે જોડાયેલું છે, ચકલી। શું તમે જાણો છો કે ઘરમાં ચકલીનું આવવું, તેનો માળો બનાવવો કે તેનું બોલવું તમારા જીવનમાં આવનાર દુઃખ અથવા સુખનો ઈશારો હોઈ શકે છે? આજે આપણે આ વિડીયોમાં ચકલી સાથે જોડાયેલા એવા 5 અશુભ સંકેતો અને કેટલીક શુભ વાતો વિશે જાણીશું। ચકલીનું આગમન અને ધાર્મિક મહત્વ। શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર મુજબ ચકલીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જે ઘરમાં ચકલીઓનો વાસ હોય ત્યાં દેવી દેવતાઓની કૃપા વસે છે, પરંતુ કેટલીક એવી જગ્યાઓ અને પરિસ્થિતિઓ છે જ્યાં ચકલીનું હોવું ચિંતાનો વિષય બની શકે છે। 5 અશુભ સંકેતો જે તમારે જાણવા જોઈએ। પહેલું, ચકલીનું રડવું અથવા વિચિત્ર અવાજ। જો ચકલી તમારા ઘરના આંગણે આવીને સતત કરુણ અવાજ કરે તો તે કોઈ અપ્રિય સમાચાર મળવાનો સંકેત હોઈ શકે છે। બીજું, દક્ષિણ દિશામાં માળો। વાસ્તુ મુજબ જો ચકલી ઘરની દક્ષિણ દિશામાં માળો બનાવે તો તે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય માટે અશુભ માનવામાં આવે છે। 3, ચકલીનું ઈજાગ્રસ્ત થવું। જો કોઈ ચકલી તમારા ઘરમાં આવીને ઈજાગ્રસ્ત થાય અથવા મૃત્યુ પામે તો તે ઘરમાં નકારાત્મક અને આર્થિક નુકસાનનો ઈશારો છે। કાચ સાથે અથડાવું। વારંવાર ચકલીનું ઘરમાં કાચ સાથે અથડાવું એ આવનાર માનસિક તણાવ કે હતાશાનો સંકેત છે। 5મો, અધૂરો માળો છોડી દેવો। જો ચકલી માળો બનાવવાનું શરૂ કરે અને અધવચ્ચેથી છોડીને જતી રહે તો સમજવું કે તમારા કોઈ કામમાં અવરોધ આવી શકે છે। અશુભ ન માનશો, સાવધાની અને ઉપાય। મિત્રો, આ સંકેતો જોઈને ગભરાવાની જરૂર નથી। અશુભ ના માનશો, પણ સાવચેત રહેવું જરૂરી છે। જો તમને લાગે કે ચકલીના કારણે ઘરમાં કોઈ તકલીફ થઈ રહી છે તો તેને હાંકી કાઢવાને બદલે પ્રેમથી તેની સેવા કરો। ચકલીને ચણ નાખવી અને તેના માટે પાણીની વ્યવસ્થા કરવી એ સૌથી મોટું પુણ્યનું કામ છે। આમ કરવાથી કુંડળીના ગ્રહ દોષ પણ શાંત થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે। જો ચકલી પૂર્વ કે ઉત્તર દિશામાં માળો બનાવે તો તે અત્યંત શુભ છે અને તમારા ઘરમાં ધન વૃદ્ધિ થાય છે। તો મિત્રો, શું તમારા ઘરમાં પણ ચકલીએ માળો બનાવ્યો છે? તે કઈ દિશામાં છે? અને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો। યાદ રાખજો, પક્ષીઓ કુદરતના દૂત છે, તેમની રક્ષા કરવી એ આપણી ફરજ છે। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આપણે આવી જ રસપ્રદ વાતો સાથે મળતા રહે। જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, રાધે રાધે।